વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 2024-25 નું નમૂનારૂપ પ્રશ્નપત્ર ધોરણ 7 નું વિજ્ઞાન વિષયનું જોઈએ. તેમાં પહેલો પ્રશ્ન એક પૂછાઈ શકે, નીચેની ખાલી જગ્યા પૂરો. એમાં ફાફડો થોર પ્રકાશનની ક્રિયા શેના દ્વારા કરે છે? કયા પ્રકારની પોષણ પદ્ધતિ યજમાન માટે નુકસાનકારક છે? ખોરાકના જટિલ ઘટકોનો સરળ ઘટકોમાં રૂપાંતર એ કેવો ફેરફાર છે? ઉષ્મા એ શેનો એક પ્રકાર છે? ત્યાર પછી તફાવત આપ્યો છે પરોપજીવી અને મૃતોપજીવી. પ્રશ્ન 2 છે. પ્રશ્ન 2 માં મને ઓળખો. હું વનસ્પતિના પર્ણોની સપાટી ઉપર આવેલા નાના છિદ્રો છું. હું જઠરની નીચે આવેલી સ્ત્રાવી ગ્રંથિ છું. હું મનુષ્યના પાચન તંત્રનો એક ભાગ છું. મારી લંબાઈ 7.5 મીટર છે. તો આ ઓળખી બતાવવાના છે. ત્યાર પછી ચોથું પણ છે. મારો ઉપયોગ દર્દીના તાવ માપવા માટે થાય છે. ત્યાર પછી જોડકા જોડવાના છે. ત્યાર પછીનો ક્વેશ્ચન છે પ્રશ્ન 3. નીચેનાનું ભૌતિક અને રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરવાનું છે. એટલે અહીંયા વર્ગીકરણ કરીને લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 4 છે. નીચે આપેલ શબ્દ સમીકરણ પૂરા કરવાના છે. તો મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા થાય એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ બને. ચૂનાનું નેતર્યું પાણી અને કાર્બન ડાયોક્સાઇડ બે પ્રક્રિયા કરશે એટલે કેલ્શિયમ કાર્બોનેટને પાણી બનાવશે. ગ્લુકોઝ જો સ્નાયુમાં હશે તો એ ઓક્સિજનની ગેરહાજરીમાં ઇલેક્ટ્રિક એસિડને શક્તિ બનાવશે. ત્યાર પછી પ્રશ્ન 5 છે. વૈજ્ઞાનિક કારણો આપો. એમાં છે રોટલો વધુ ચાવવાથી મીઠો લાગે છે. શિયાળાની ઋતુમાં એક કરતા વધુ પાતળા વસ્ત્રો પહેરવા જોઈએ. તેનું કારણ અહીંયા આપેલું છે. કીડી કે મધમાખીના ડંખ પર સાબુનું પાણી લગાવવું જોઈએ. એનો પણ આન્સર અહીંયા આપેલ છે. ખેતી માટે જમીનની તપાસણી કરવી જરૂરી છે. લાલ બદામી કે પીળા પર્ણોવાળી વનસ્પતિ પણ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. તો આ વૈજ્ઞાનિક કારણો છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે. આકૃતિ દોરી નામ નિર્દેશન કરવાનું છે. તો પ્રકાશ સંશ્લેષણ દર્શાવતી એક આકૃતિ અહીંયા નમૂના રૂપ મૂકી છે. આકૃતિમાં નામ નિર્દેશન કરવાનું છે. તો આપણે યાદ રાખી લેશું પાચન તંત્રનું. ત્યાર પછીનો પ્રશ્ન છે 7મો પ્રશ્ન. સવિસ્તાર ઉત્તર આપવાના છે. કોઈ પણ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે તે તમે કેવી રીતના નક્કી કરશો? બીજો પ્રશ્ન છે. પ્રવાહી પદાર્થોમાં થતું ઉષ્માનું નિયંત્રણ નહીં પણ અહીંયા નયન સમજાવવાનું છે. કેવી રીતે થાય છે? પ્રશ્ન 7b છે. અમીબામાં ખોરાક ગ્રહણ અને પાચન કેવી રીતના થાય છે? ત્યાર પછી યકૃત વિશે સમજૂતી આપવાની છે. પ્રશ્ન 7ક છે. બેઝ કયા લિટમસ પત્રનું રંગ પરિવર્તન કરે? તો બેઝ લાભો 2 એટલે લાલ લિટમસ ભૂરું બનાવેલ કોણ? બેઝ. ત્યાર પછી જાસૂદ ફૂલનું સૂચક દ્રાવણમાં કેવો રંગ આપશે? તો મજેન્ટા. ઉરસ ગુહાના તળિયે ઉરોદર પટેલ આવેલો છે. ત્યાર પછી 8મો પ્રશ્ન છે. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પર્ણમાં સ્ટાર્ચની હાજરી કેવી રીતના ચકાસવી એ છે. નાના આંતરડામાં થતી પાચન ક્રિયા સમજાવવાની છે. દૂધ અને ચા વધારે સમય સુધી ગરમ રાખવો હોય તો શું કરવું જોઈએ? જ્યારે લીંબુને બેકિંગ સોડા સાથે પ્રક્રિયા કરી ત્યારે પરપોટા થાય ત્યારે વાયુ કેવો ઉત્પન્ન થાય ને આ કયા પ્રકારનો ફેરફાર કહેવાય? ત્યાર પછી વંદામાં થતી શ્વસન ક્રિયા સમજાવવાની છે. ત્યાર પછી 9મો પ્રશ્ન છે. અહીં એક પ્રયોગ વર્ણવવાનો છે. તો ઘન પદાર્થોમાં ઉષ્માનું વહન દર્શાવતો પ્રયોગ અહીંયા સમજાવવાનો છે. ત્યાર પછી 10મો પ્રશ્ન છે. લોખંડનું કટાવું, લોખંડના કટાવાના કારણો અને અટકાવવાના ઉપાયો એ લખવાના છે. ત્યાર પછી ગરમ હવામાન વાળા પ્રદેશોમાં મકાની. ત્યાર પછી કીટાહારી વનસ્પતિ વિશે ટૂંક નોંધ લખવાની છે.